હવે આપ સાંભળશો સમાચાર સમીક્ષા, જેનો વિષય છે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગુજરાતના 18 સ્ટેશનોનો કાયાકલ્પ, જેના લેખક છે અનિલ પટેલ. ભારતીય રેલવે દેશની જીવનરેખા કહેવાય છે. દરેક રેલવે સ્ટેશન શહેરની ઓળખ હોય છે. મોટાભાગના સ્ટેશનો શહેરના મધ્યમાં હોય છે, જેની આસપાસ શહેરની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કેન્દ્રિત હોય છે. રેલવે સ્ટેશનો ટ્રેનોની અવરજવર માટેનું સ્થળ જ ન બની રહે, પણ શહેરની સંસ્કૃતિ, વાસ્તુકળા અને શહેરની ઓળખ બને તે માટે રેલવે મંત્રાલય અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના 1300થી વધુ સ્ટેશનોનું આધુનિકીકરણ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બિકાનેરમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 86 જિલ્લાઓમાં 103 પુનઃવિકસિત અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન કર્યું. શ્રી મોદીએ જણાવ્યું કે છેલ્લા 12 વર્ષોમાં રેલવેનું માળખું મજબૂત બન્યું છે. અમૃત સ્ટેશન જે તે નગર અને શહેરની ઓળખ બને તે માટે તેની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ પ્રમાણે ઓપ આપવામાં આવ્યો છે. विकास भी विरासत भी इस मंत्र का इन अमृत भारत रेलवे स्टेशनों पर उसका नजारा साफ साफ दिखाई देता है. ये स्थानीय कला और संस्कृति के भी नए प्रतीक है. यानी हर अमृत स्टेशन पर आपको भारत की हजारों साल पुरानी विरासत के दर्शन भी होंगे. પ્રધાનમંત્રીએ રાજ્યમાં અંદાજે 160 કરોડ રૂપિયાના ખર્ચથી પુનઃવિકસિત કરાયેલા 18 અમૃત સ્ટેશનોનું પણ ઉદ્ઘાટન કર્યું. અમદાવાદ મંડળના રેલવે મેનેજર સુદેશ શર્માએ જણાવ્યું કે સ્ટેશન પર લોકકળા, પેઇન્ટિંગ અને ભીંત ચિત્રોના માધ્યમથી સ્થાનિક સંસ્કૃતિને સમાવવામાં આવ્યા છે. रेलवे स्टेशन है वो सिटी का हिस्सा है और सिटी का सेंटर है, जहां बहुत सारी चीजें होती हैं. सोशल स्पेस है, उन्नत सुविधाएं मिले, बेहतर वेटिंग रूम्स, कवर शेड बढ़ाना, दिव्यांगजन फ्रेंडली बनाना. शहर को 2 हिस्सों में अगर स्टेशन काट रहा है तो उसमें आउट टू आउट एफओबी बनाना, तो उस तरह की चीजें इसमें है. वन स्टेशन वन प्रोडक्ट के स्टॉल भी ज्यादातर जो स्टेशन अपग्रेड हो रहे हैं उन सब पे है. जो स्टेशन है वो अलग अलग जगह की इंस्पिरेशन अलग, तो चाहे मोरबी हो, चाहे डाकोर हो, चाहे करमसड़ हो, चाहे सामाख्याली हो, चाहे ओखा हो, तो ये 18 स्टेशन पे जिन पे काम खत्म हो गया और जनता को बेहतर सुविधाएं उपलब्ध हो. ભાવનગર મંડળના રાજુલા, સિહોર, પાલીતાણા, જામજોધપુર, લીંબડી અને મહુવા સ્ટેશન તથા વડોદરા મંડળના ડાકોર, કરમસદ, ઉત્તરાણ, ડેરોલ અને કોસંબા એમ 5 સ્ટેશનોને પુનઃવિકસિત કરવામાં આવ્યા છે. ખેડા જિલ્લાના ડાકોરમાં ભગવાન રણછોડરાયજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. નવી પોર્ચ, પિકઅપ ડ્રોપ માટે છાંયડાની વ્યવસ્થા, ભગવાન કૃષ્ણની મૂર્તિ અને ભીંત ચિત્રો સાથે ડાકોર સ્ટેશને હવે નવા રંગરૂપ ધારણ કર્યા છે. ડાકોર સ્ટેશનમાં સુવિધાઓ વધતા ડાકોરના પ્રવાસી કવિતાબેન જઈને આનંદની લાગણી વ્યક્ત કરી. રેલવે સ્ટેશનની વિશેષતા એ છે કે પહેલા એક જ લાઈન હતી, હવે 2 લાઈન થઈ, 2 પ્લેટફોર્મ થયા. પાણીની સુવિધા, ટોયલેટ બાથરૂમની સુવિધા ઘણી સારી થઈ પહેલા. તો આણંદ જિલ્લાનું કરમસદ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ હોવાથી પુનઃવિકસિત સ્ટેશન સરદાર પટેલના પ્રેરણાદાયક વારસાની યાદ અપાવે છે. કચ્છ જિલ્લાનું સામખિયાળી જિલ્લાની વાણિજ્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે સંપર્કની કડી છે. કચ્છ રાજ્યના રેલવેના વિસ્તરણ દરમિયાન 1950ના દાયકામાં સ્થાપિત આ સ્ટેશનનું નિર્માણ આ વિસ્તારમાં વેપાર અને કૃષિને પ્રોત્સાહન આપવા બનાવવામાં આવ્યું હતું. આ જ રીતે હાપા રેલવે સ્ટેશન આ પ્રદેશના રહેવાસીઓ અને ઉદ્યોગો માટે એક મહત્વપૂર્ણ રેલ લિંક તરીકે સેવા આપે છે. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને સૌરાષ્ટ્ર મેલ જેવી ટ્રેનોને કારણે હાપા સ્ટેશન જાણીતું છે. 12 કરોડ 79 લાખ રૂપિયાના ખર્ચે બનેલું આ સ્ટેશન એક નવી ઓળખ સાથે ઉભરી આવ્યું છે. સૌરાષ્ટ્રનું મોરબી સમગ્ર વિશ્વમાં ટાઇલ્સ અને સિરામિક ઉદ્યોગ માટે જાણીતું છે. 1935માં નિર્મિત આ સ્ટેશનના મૂળ અગ્રભાગને ગૌરવશાળી વારસાની યાદમાં જાળવી રાખવામાં આવ્યો છે અને પ્રતીક્ષાલય તથા કોન્કોર્સમાં વારસાઈ શૈલીની ટાઇલ્સ લગાવવામાં આવી છે. આ ઉપરાંત ડેરોલ, હાપા, કાનાલુસ, જામવંથલી, મીઠાપુર, ઓખા અને જામજોધપુર સ્ટેશનોની પણ કાયાકલ્પ કરવામાં આવી છે. તમામ અમૃત સ્ટેશનો પર આકર્ષક પ્રવેશદ્વાર, ટિકિટ કાઉન્ટર, આધુનિક શૌચાલય, પ્લેટફોર્મ પર શેલ્ટર, કોચ ઇન્ડિકેશન સિસ્ટમ અને માહિતી માટે ડિજિટલ ડિસ્પ્લે પણ લગાવવામાં આવ્યા છે. રેલવેના પૈડા દેશના વિકાસની ગાડીને વેગ આપે છે. રેલવે સ્ટેશનો વિકાસના રથ પર સવાર દેશના મુખ્ય કેન્દ્રો છે. ભારતીય રેલવે અને રેલવે સ્ટેશનોની પ્રગતિમાં દરેક ભારતીયની સહભાગિતા છે. રેલવે સ્ટેશનનું સંરક્ષણ કરવું, તેમને સ્વચ્છ રાખવા એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા, જેનો વિષય હતો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગુજરાતના 18 સ્ટેશનોનો કાયાકલ્પ. લેખન અને રજૂઆત અનિલ પટેલ.
પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.